SMR જ્વેલ્સ લિમિટેડનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ મંગળવાર 26 મે 2026ના રોજ ખુલશે. SMR જ્વેલ્સ લિમિટેડ કંપનીએ તેના ઇક્વિટી શેરના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ઇશ્યુ માટે ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ ₹128થી ₹135ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ IPO સબસ્ક્રિપ્શન માટે મંગળવાર 26 મે 2026ના રોજ ખુલશે અને શુક્રવાર 29 મે 2026ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 2000 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 1000 ઇક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે. કંપનીના પ્રમોટર્સ શ્રી વિસ્મય મનોજકુમાર સોની, શ્રી જૈનિલ વિરેન્દ્ર સોની, શ્રીમતી પારુલ મનોજ સોની તેમજ શ્રીમતી દીપિકાબેન વિરેન્દ્ર સોની અને શ્રીમતી દ્રષ્ટિપાલ મોદી છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ BSE લિમિટેડના SME પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાનું સૂચિત છે. આ ઓફરના હેતુ માટે BSE લિમિટેડ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ છે વિસ્મય સોની. હું SMR જ્વેલ્સ જે અમદાવાદથી બિલોંગ કરે છે તે IPO માર્કેટમાં પ્રવેશ રહી છે, જેનો હું પ્રમોટર છું. સર, IPO લાવવાનું કારણ કે પાછલા વર્ષોમાં જે અમે વિકાસ કરેલો છે તે અમે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા. હવે જેમ અમારી કંપની સતત વિકાસના પગલાં ભરી રહી છે તો અમે એક નેશનલ પ્લેયર બનવા માંગીએ છીએ અમારી ઇન્ડસ્ટ્રીમાં, અને એના વિકાસ માટે અમારે સારા અને સેમ માઇન્ડસેટવાળા લોકોની જરૂર છે, જેથી અમે નેશનલ ફાઇનાન્સ માર્કેટમાં પણ પ્રવેશી રહ્યા છીએ. સર, આજની જ્વેલરીમાં દરેક માણસને એક સ્ટોરી ટેલિંગ જોઈએ છે. તેમને ફક્ત એક જ્વેલરી નહીં પણ તેની સાથે સંકળાયેલા કોન્સેપ્ટ જે રિટેલર કે જે કન્ઝ્યુમર છે તેમને લાઈફ લોંગ કનેક્ટ કરી શકે. આજે દરેકની ઇન્ડિવિજ્યુઅલિટી ઇમ્પોર્ટન્ટ છે, તો અમારો ફોકસ એમને એક સુપિરિયર કલેક્શન વિથ સમ ન્યૂ સ્ટોરી ટેલિંગ આપવાનો રહેશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અપીલ કરી છે તેની સાથે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે અને એમને પૂરો સપોર્ટ કરી રહી છે. આપણે ઇમ્પોર્ટ પર કંટ્રોલ રાખી અને જે ઇન્ડિયામાં જે ગોલ્ડ રહેલું છે દરેક હાઉસહોલ્ડ પાસે, તેને આપણે ફરીને ફરી યુઝ કરીને નવી જ્વેલરી બનાવીને આપણા પ્રસંગોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. સર, ફરક કંઈ જાજો નહીં પડે, ઉલટાનો વધારે સમય મળશે કે જેથી અમે સારી પ્રોડક્ટ જે રિટેલરની ડિમાન્ડ છે તેને પૂરી કરવા અને નવું લાવવા માટે આપણને ઓર સમય મળશે.